પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે રોમિયોના પત્રના 16મા અધ્યાયના 3જા વચનમાં સંત પાઉલે આકુલાસ અને પ્રિસ્કિલાની સેવાની નોંધ લીધી છે. એ લખે છે, ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારા, પ્રભુમાં મારી સાથે કામ કરનારા આકુલાસ અને પ્રિસ્કિલાની સેવાની એ નોંધ લે છે. આકુલા અને પ્રિસ્કિલા સેવકો માટે એટલે કે સુવાર્તાને માટે, સેવાને માટે કામ કરનારા એવા પરિવારની વાત છે. અને આપણે જોઈએ કેવી રીતે આકુલાસ અને પ્રિસ્કિલાને સંત પાઉલ સાથેની સેવામાં ભાગીદારી પણ મળ્યું. પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય પ્રથમ વચન જોજો. સંત પાઉલ જ્યારે કોરિન્થ શહેરમાં આવ્યા ત્યારે ત્યાં આકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાત થઈ. આકુલાસ ને પ્રિસ્કિલાસ પણ કોરિન્થના નહોતા, પણ એ તો જ્યારે ક્લૌદેસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી ત્યારે આ પરિવાર પણ અહીંયા કોરિન્થમાં શિફ્ટ થયા. અને કોરિન્થની મંડળીની મુલાકાત લેતા લેતા સંત પાઉલ જ્યારે આવ્યા ત્યારે એમના ઘરે ઉતર્યા. એમ કહેવાય છે કે સેવકો માટે ઘર ખુલ્લું હતું. અને એટલે સંત પાઉલ જ્યારે કોરિન્થ આવ્યા ત્યારે આકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાત થઈ. તેમના ઘેર તે ઉતર્યો અને ત્યાં રહીને સુવાર્તાનું કામ કર્યું, મંડળીને મજબૂત કરી. તેઓના ઘરે રહીને સંત પાઉલે આ શહેરમાં 1.5 વર્ષ સુધી સુવાર્તાનું કામ કર્યું. અને આ કુટુંબની સાથે, એટલે કે આ કુટુંબે ઈશ્વરના સેવકો માટે, સુવાર્તા માટે, મંડળી માટે પોતાના ઘર ખુલ્લા મૂક્યા. અને એમ કહેવાય છે કે જ્યારે પાઉલની અહીંયા સતાવણી થઈ, વિરોધ થયો, ત્યારે એને ફરજ પડી કે આ શહેરમાંથી નીકળી જાય ને એફેસસ તરફ જાય. ત્યારે બાઇબલ નોંધે છે પ્રેરિતોના કૃત્યોના અધ્યાયની અંદર આગળ એ જ અધ્યાય 18ના અધ્યાયની અંદર જ કે જ્યારે પાઉલ નીકળ્યો ત્યારે આકુલા અને પ્રિસ્કિલા પણ વાણમાં બેસીને એફેસસ ગયા. તેની સાથે તેઓ પણ એફેસસ ગયા. હવે આ પરિવારનું કામ એ ધંધો હતો તંબુના કપડાં વણવાનો. અને આ કામ સંત પાઉલ પણ કરતા હતા. એમની જોડે રહીને તંબુના કપડાં સીવવાનો કે વણવાનો ધંધો બંને જણા સાથે મળીને કરતા હતા. પણ મેઇન ફોકસ સુવાર્તાનું, એ શહેરની અંદર તેઓ સુવાર્તા પ્રચાર કરતા હતા. બીજી આકુલા અને પ્રિસ્કિલાની સેવા શું છે? જ્યારે તેઓ પાઉલની મદદ કરતાં કરતાં એફેસસ આવ્યા, પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય 24-28 વચન જોજો. આપોલસ જ્યારે એફેસસ આવ્યો બહુ ઉત્સાહી જુવાન હતો અને જબરજસ્ત પ્રભુની વાત પ્રગટ કરતો. અને તેઓ પણ સભાસ્થાનમાં ગયા, મંદિરમાં ગયા, ત્યાં એનું ભાષણ સાંભળ્યું. પણ તે યોહાનનું જ બાપ્તિસ્મ જાણતો હતો. આગળ વિગતવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તારણની વાત એ બધી અજાણ હતો એનાથી. આ કુટુંબે શું કર્યું? પતિ પત્નીએ પોતાના ઘેર લઈ ગયા, આગતા સ્વાગતા કરી, જમાડ્યા અને પછી વધારે ખુલાસો આપ્યો તારણની વાત, ઈસુ ખ્રિસ્ત વિશેની વાત. અને સિદ્ધાંતોમાં કહે છે કે આપોલસ વૃદ્ધિ પામ્યા. બાઇબલ એમ કહે છે ઘણા ઉત્સાહથી તેણે ત્યાં કામ કર્યું. એટલે આપોલસ બહુ જ વૃદ્ધિ પામ્યો. 1 કોરિન્થી 16-19 કોરિન્થની મંડળીને જ્યારે પત્ર લખ્યો ત્યારે સંત પાઉલે આકુલા અને પ્રિસ્કિલાના અને તેઓના ઘરમાં એકઠી થતી મંડળીને સલામ લખી. પહેલી વાત, સેવકોને મદદ કરનાર પરિવાર. બીજી વાત, સેવકોને વચનોમાં વૃદ્ધિ પામનાર ફેમિલી. અને પોતાના ઘરમાં પ્રાર્થના સંગત કે મંડળી ચાલે. એટલે બંને જ હસબન્ડ વાઈફ પાદરી હશે અને બાઇબલ સ્ટડી ચલાવતા હશે. એટલે જ રોમનોના પત્રની અંદર સંત પાઉલ એની સેવાની નોંધ લખે છે. અને 15મો અધ્યાય અને 3જું અને 4થું વચન તેમ કહે છે કે આકુલા અને પ્રિસ્કિલા સેવકો માટે પોતાની ગરદનો ધરનાર એવા પરિવારો હતા. અને એમ કહે છે કે સંત પાઉલ એમ કહે છે કે હું એકલો જ નહીં, આખા વિદેશીઓની મંડળીઓ એમના વિશે સાક્ષી ભરે છે, મૂકે છે કે આ પરિવાર કેવું છે. અને એટલા માટે આ પતિ પત્ની વિશે રોમ, કોરિન્થ અને એફેસસની મંડળી એની સેવાની નોંધ લે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આકુલા અને પ્રિસ્કિલા જેવા પરિવારો બનાવો અને તમારો મહિમા પ્રગટ કરો.
પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.